ચાણસ્મા ખાતે આન બાન શાનથી ડીજેના તાલ સાથે તિરંગા યાત્રા નીકળી ત્યારે સમગ્ર શહેરનું પરિભ્રમણ કર્યું। ચાણસ્મા ખાતે આઝાદી પર્વ નિમિત્તે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે ચાણસ્મા શહેરની અંદર આવેલા સરદાર ચોકમાં ધારાસભ્ય દિનેશભાઈ ઠાકોર, મામલતદાર ભગવતીબેન ચાવડા, ચીફ ઓફિસર તથા પોલીસની ઉપસ્થિતિમાં સરદાર પટેલની પ્રતિમાને માલ્યાર્પણ કર્યા બાદ તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું, જે યાત્રા સમગ્ર ચાણસ્મા શહેરની અંદર પરિભ્રમણ કરીને નિજ સરદાર ચોકમાં સંપન્ન થઈ હતી। ત્યારે પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં તિરંગા યાત્રા તેમજ હર ઘર તિરંગાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે ચાણસ્મા શહેરની અંદર આવેલા સરદાર ચોકમાં ચાણસ્માના ધારાસભ્ય દિનેશભાઈ ઠાકોર, મામલતદાર ભગવતીબેન ચાવડા અને ચીફ ઓફિસર તથા રાજકીય આગેવાનોની હાજરીમાં આ તિરંગા યાત્રા યોજવામાં આવી હતી। ચાણસ્મા તાલુકાના નગરપાલિકા અને તાલુકાના તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિશાળ યાત્રામાં બાળકો, શિક્ષકો, આચાર્યશ્રીઓ, પદાધિકારીઓ, ધારાસભ્યશ્રી અને અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા। આજ રોજની તિરંગા યાત્રાનું સમગ્ર ચાણસ્મા શહેરમાં 2 કિલોમીટરથી વધારે એનું યાત્રાનું શરૂઆત કરવામાં આવી અને બધા બાળકો પણ સારી રીતે, ગામ લોકો પણ ઉલ્લાસભેર આજના આ તિરંગા પરેડ યાત્રામાં જોડાયા। તિરંગા યાત્રાનું જે આયોજન કરવામાં આવ્યું છે એનો મુખ્ય આદેશ જ એ છે કે આપણે તમામ લોકોમાં દેશભક્તિની ભાવના અને તિરંગા માટે ગરિમાપૂર્વક આપણું જે માન જળવાય એ માટે સંદેશો પહોંચાડવા। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।